ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? આજે તો આપણે સવારમાં જ બસ સ્ટેશને જાય છે, આપણે સ્કૂલે ભણવા જવું હતી. તો ફ્રેન્ડ આપણે ફાઇનલી પહોંચી ગયા. આપણી બસ આવે ત્યાં જોઈ શકો છો. અહીંયાથી આપણી બસ આવે છે. અહીંયા આપણું ગામ છે. આમ જાય તો જોઈ શકો છો. ઘરની નજીક જ આપણી બસ ઊભે છે. જોઈ શકો છો આપણું ઘર અહીંયાથી. તાતા મમ્મી, તાતા તાતા. નિત્યન રાજવીને બસમાં બેહાડીને આપણે આવી ગયા ધાણામાં પાણી વારવા. ધાણામાં પાણી ચડાવીને આપણે સલ્ફર પાવાનું ચાલુ કરી દીધું. તમે સલ્ફર ધાણામાં પાવ કે નથી પાતા કહેજો. બાપાએ પાણી વારવા આવી ગયા. પાણી વારવા આવ્યા બાપા? પાણી વારીને નીકળી ગયા. આપણે એક જગ્યાએ જવાનું હતું મોમાઈમાના મંદિરે. તો હાલો આપણે હવે નીકળી ગયા અને આપણે પછી પૂગી ગયા હવે એ ગામે. ક્યાં ગામ આ મોમાઈમાનું મંદિર છે ને તમારે કમેન્ટમાં કહેવાનું છે. મંદિરમાં ફોન અલાઉડ નથી એટલે આપણે બહારથી જ દર્શન કરાવી દઈએ. દર્શન કરીને આપણે નીકળી ગયા પાછા અને પૂગી ગયા હતાપર. હતાપર છે આ ભુવા હતાના મકાન. એક હારે 3 જ બંગલા છે. એક બંગલો કમ્પ્લીટ થઈ ગયેલ છે અને બેનું કામ ચાલુ છે. જોઈ લો કેવું મસ્ત મજાનું એલિવેશનવાળા બંગલા છે. બાઉન્ડ્રી એની એક નંબર છે મિત્રો. પછી ફાઇનલી આપણે આવી ગયા આપણા ઘરે. આપણા ઘરે આવ્યા તો 12 જેવું થઈ ગયું હતું. 12 તો આપણા ઘરે રોટલા થઈ ગયા હતા ભૂખા, એટલે રોટલા ખાઈ અને પાછા આપણે આરામ કરીને નીકળી ગયા ખાગેશ્રી. થોડુંક કામ હતું તો પતાવી લઈએ. ખાગેશ્રી આવ્યા હતા તો અહીંયા જોરો શોરોથી ગેટનું કામ ચાલુ હતું. કેવો મસ્ત ગેટ છે. ત્યાંથી આવીને આપણા મિત્રના અગાસી ઉપર ચડી ગયા ખાગેશ્રીનો મસ્ત નજારો જોવા માટે. અને જોઈ લો કેવો મસ્ત નજારો છે. આપણે પણ ફર્નિચર બાકી છે તો દોસ્તારના ઘરે ફર્નિચર જોઈ લીધું તો તમને એ બતાવી દઉં ફર્નિચર કેવું છે. આપણે આઈડિયા આવે કેવું ફર્નિચર. પછી બાલ્કનીથી જોયું તો પાછું ખાગેશ્રી દેખાણું તો આપણે જોઈ લીધું ખાગેશ્રી. તો મિત્રો આપણે ભણીને આવી ગયા. આપણા ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય દ્વારકાધીશ.